આપણા ક્લાસરૂમનું ભવિષ્ય એ ટેકનોલોજી બનાવશે કે પછી આપણા શિક્ષકો? આ એક બહુ મોટો સવાલ છે, ખરું ને? તો ચાલો આજે આનો જવાબ શોધવાની કોશિશ કરીએ. અને આ માટે આપણે ગુજરાતમાં થઈ રહેલા કેટલાક ખરેખર રસપ્રદ પ્રયોગો પર એક નજર નાખીશું, જે શિક્ષણની આખી દિશા જ બદલી રહ્યા છે. ખરેખર તો આ એ જ સવાલ છે જે દરેક શિક્ષક, દરેક માતા-પિતા અને હા, દરેક વિદ્યાર્થીના મનમાં ક્યાંક ને ક્યાંક ચાલતો જ હોય છે કે ભાઈ, આ ભણવાની જે આખી પ્રોસેસ છે એને વધુ સારી, વધુ રસપ્રદ અને બધા સુધી પહોંચે એવી કઈ રીતે બનાવી શકાય. અને માનો કે ના માનો, પણ આ એક જ સવાલના જવાબમાં આપણા શિક્ષણનું આખું ભવિષ્ય છુપાયેલું છે. તો પછી આનો જવાબ છે ક્યાં? જુઓ, સામાન્ય રીતે છે ને, બે મુખ્ય રસ્તાઓ દેખાય છે. એક રસ્તો છે જે ઉપરથી નીચે આવે છે, એટલે કે એક મોટો વ્યાપક ઉકેલ જે આખી સિસ્ટમ પર લાગુ થાય. અને બીજો રસ્તો જે બિલકુલ જમીની સ્તરેથી શરૂ થાય છે, મતલબ કે એક ક્લાસરૂમની અંદરથી. ચાલો આપણે પહેલાં પેલા મોટા સિસ્ટમ લેવલના ઉકેલ પર નજર કરીએ. અને આ છે ને, આ એક બહુ મોટો બદલાવ છે. જરા યાદ કરો, પહેલાંના સમયમાં સ્કૂલમાં કોમ્પ્યુટર કે પ્રોજેક્ટર હોય તો એક લક્ઝરી ગણાતી, એક વધારાની સગવડ. પણ હવે એવું નથી. હવે તો ટેકનોલોજી શિક્ષણના કેન્દ્રમાં આવી ગઈ છે. એ હવે કોઈ ઓપ્શનલ સાધન નથી રહ્યું, પણ શીખવાની આખી પ્રક્રિયાનો પાયો બની ગઈ છે. અને બસ આ જ વિચાર પર પેલા મોટા, વ્યાપક ઉકેલો ઊભા છે. હવે આ બદલાવનું એકદમ જીવંત ઉદાહરણ જોવું હોય તો આપણે ગુજરાત મોડેલ પર નજર કરવી પડે. અહીં સરકારે ડિજિટલ એજ્યુકેશનને લઈને કેટલાક ખરેખર મોટા પગલાં લીધા છે. અને આનાથી ખબર પડે છે કે આખા રાજ્યના લેવલ પર ટેકનોલોજીનો ઉપયોગ કરીને શિક્ષણમાં કેટલો સુધારો લાવી શકાય છે. તો ગુજરાતના આ ડિજિટલ મોડેલમાં મુખ્યત્વે બે મોટા નામ સામે આવે છે. એક છે જી શાલા અને બીજું છે દીક્ષા. હવે જી શાલા છે ને, એ ખાસ કરીને ગુજરાતના વિદ્યાર્થીઓ માટે બનેલી રાજ્ય સ્તરની એપ છે, જ્યારે દીક્ષા એ એક નેશનલ લેવલનું પ્લેટફોર્મ છે. એનો હેતુ આખા દેશના શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે નોલેજ શેરિંગને સહેલું બનાવવાનું છે. તો એક રાજ્ય માટે અને બીજું આખા દેશ માટે. ચાલો પહેલાં જી શાળામાં ડોકિયું કરીએ. આ એપને તમે ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓ માટે એક આખી ડિજિટલ સ્કૂલ જ સમજી લો. એની અંદર પાઠ્યપુસ્તકોનું કન્ટેન્ટ તો છે જ, સાથે સાથે 2D અને 3D એનિમેશન પણ છે. અને હા, ગણિત વિજ્ઞાન જેવા વિષયો માટે વર્ચ્યુઅલ લેબ્સ પણ છે. સૌથી રસપ્રદ વાત એ છે કે આમાં શિક્ષકો માટે પણ પ્રી ક્લાસરૂમ મોડ્યુલ્સ છે, એટલે કે ક્લાસમાં ભણાવવા જતાં પહેલાં તેઓ પોતે પણ સારી રીતે તૈયારી કરી શકે. હવે વાત કરીએ દીક્ષા પ્લેટફોર્મની. આ કામ કઈ રીતે કરે છે? તો એનો મુખ્ય હીરો છે QR કોડ. હા, એ જ QR કોડ જે આપણે બધે જોઈએ છે. એનું પૂરું નામ છે ક્વિક રિસ્પોન્સ કોડ. હવે થાય છે એવું કે વિદ્યાર્થીઓ પોતાની ટેક્સ્ટ બુક ખોલે, એમાં આપેલા QR કોડને પોતાના ફોનથી સ્કેન કરે અને બસ સીધા જે પાઠને લગતા વિડીયો, એનિમેશન અને બીજી બધી ડિજિટલ સામગ્રી પર પહોંચી જાય. છે ને એકદમ સિમ્પલ પણ પાવરફુલ આઈડિયા. તો આ જી શાલા અને DIKH જેવા મોટા પ્લેટફોર્મ્સ ખૂબ જ ઉપયોગી છે, એમાં કોઈ શંકા નથી. પણ જરા વિચારો, દરેક ક્લાસરૂમ અલગ હોય છે, દરેક વિદ્યાર્થી અલગ હોય છે. હવે માની લો કે કોઈ સમસ્યા ફક્ત એક જ ક્લાસના એ 30 વિદ્યાર્થીઓ પૂરતી જ હોય તો? ત્યારે શું આવા મોટા, વ્યાપક ઉકેલો કામ લાગશે? કદાચ નહીં. અને બસ આ જ સવાલ આપણને આપણા બીજા ઉકેલ તરફ લઈ જાય છે, જે વધુ નાનો અને વધુ અંગત છે. અને આ જે બીજો ઉકેલ છે ને, એમાં હીરો છે શિક્ષક પોતે. અહીં શિક્ષક માત્ર ભણાવનાર નથી રહેતા, પણ પોતાના જ ક્લાસરૂમના એક વૈજ્ઞાનિક, એક સંશોધક બની જાય છે. એમનો ક્લાસરૂમ જ એમની લેબોરેટરી બની જાય છે. અને આ લેબમાં રોજબરોજની નાની મોટી સમસ્યાઓનો વૈજ્ઞાનિક રીતે ઉકેલ શોધવામાં આવે છે. હવે આ પ્રકારના સંશોધન પાછળનો જે વિચાર છે ને, એ ખૂબ જ ક્લિયર અને પ્રેક્ટિકલ છે. અહીંયા હેતુ કોઈ મોટા મોટા સિદ્ધાંતો કે થિયરી બનાવવાનો બિલકુલ નથી. ના, અહીંયા મુખ્ય ઉદ્દેશ્ય છે રોજિંદા કામને, ભણાવવાની પદ્ધતિને સુધારવાનો. ફોકસ જ્ઞાનના ભંડાર વધારવા પર નથી, પણ પ્રેક્ટિસને વધુ સારી બનાવવા પર છે. આ પદ્ધતિનું એક ખાસ નામ છે ક્રિયાત્મક સંશોધન, અથવા અંગ્રેજીમાં કહીએ તો એક્શન રિસર્ચ. જો સાવ સાદા શબ્દોમાં સમજવું હોય તો આ એક એવી પ્રોસેસ છે જેમાં શિક્ષક પોતાના ક્લાસની કોઈ એક ચોક્કસ સમસ્યાને પકડે છે અને પછી વૈજ્ઞાનિક રીતે તેનો ઉકેલ શોધે છે. એમ કહી શકાય કે શિક્ષક પોતાના ક્લાસરૂમના એક ડિટેક્ટિવ બની જાય છે, જે કેસને સોલ્વ કરી રહ્યા છે. અને હા,
આ કોઈ આડેધડ કામ નથી હોતું. આ એકદમ પદ્ધતિસરની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા છે. આમાં કુલ 8 સોપાન એટલે કે 8 સ્ટેપ્સ હોય છે અને આ 8 સ્ટેપ્સ શિક્ષકને સમસ્યાથી લઈને તેના સાચા ઉકેલ સુધી એકદમ વ્યવસ્થિત રીતે લઈ જાય છે. તો આ પ્રોસેસ કેવી રીતે કામ કરે? જુઓ, એ શરૂ થાય છે સમસ્યાને ઓળખવાથી. દાખલા તરીકે, મારા ક્લાસના વિદ્યાર્થીઓ જોડણીમાં આટલી બધી ભૂલો કેમ કરે છે? આ પહેલું સ્ટેપ. પછી શિક્ષક તેના કારણો શોધે છે, એક નવી રીત કે પ્રયોગ વિચારે છે, એને ક્લાસમાં અજમાવે છે અને છેલ્લે ચેક કરે છે કે એ નવી રીત કામ કરી કે નહીં. એકદમ વૈજ્ઞાનિક પદ્ધતિ, પણ પોતાના જ ક્લાસરૂમમાં. હવે આ આખી પ્રોસેસમાં એક શબ્દ આવે છે, ઉત્કલ્પના અથવા હાઇપોથેસિસ. શબ્દ સાંભળીને ગભરાવાની જરૂર નથી. એનો કોન્સેપ્ટ બહુ જ સિમ્પલ છે. એ જો તો ના સૂત્ર પર ચાલે છે. જેમ કે શિક્ષક વિચારે છે, જો હું વિદ્યાર્થીઓને જોડણી શીખવવા માટે એક નવી ગેમ રમાડીશ તો એમના જોડણીના માર્ક્સમાં સુધારો થશે. બસ આટલી જ વાત છે. આ એક એવી ધારણા છે જેને શિક્ષક પોતાના પ્રયોગથી સાચી કે ખોટી સાબિત કરવા માંગે છે. ચાલો હવે એક્શન રિસર્ચની એક સૌથી મહત્વની અને સૌથી ખાસ વાત સમજીએ. એક એવી વાત જે તેને યુનિવર્સિટીમાં થતા મોટા રિસર્ચથી એકદમ અલગ પાડે છે. અહીં સવાલ એ ઊભો થાય છે કે માની લો કે એક શિક્ષકે પોતાના ક્લાસમાં જોડણીની ભૂલો સુધારવાની કોઈ જબરજસ્ત રીત શોધી કાઢી. તો શું એ જ રીત, એ જ પદ્ધતિ બીજા કોઈ શહેરની કોઈ બીજી જ સ્કૂલના ક્લાસમાં પણ એટલી જ અસરકારક સાબિત થશે? અને આનો સીધો અને સ્પષ્ટ જવાબ છે ના, બિલકુલ નહીં. એક્શન રિસર્ચના જે પરિણામો હોય છે ને, એનું સામાન્યીકરણ એટલે કે જનરલાઇઝેશન કરી શકાતું નથી. મતલબ કે જે ઉકેલ એક ક્લાસરૂમ માટે કામ કરી ગયો એ બીજા દરેક ક્લાસરૂમમાં કામ કરશે જ એવું જરૂરી નથી. અને સાચું કહું તો આ એની કોઈ મર્યાદા નથી, પણ એની સૌથી મોટી ખાસિયત છે. પણ આવું કેમ? કારણ બહુ સિમ્પલ છે. પહેલું, એક્શન રિસર્ચ કોઈ એકદમ ચોક્કસ સ્થાનિક સમસ્યાને ઉકેલવા માટે હોય છે. બીજું, દરેક ક્લાસરૂમનું વાતાવરણ, ત્યાંના વિદ્યાર્થીઓ, એમની મુશ્કેલીઓ બધું જ અલગ હોય છે. ત્રીજું, આ પદ્ધતિ ખૂબ જ લવચીક એટલે કે ફ્લેક્સિબલ હોય છે, જે પરિસ્થિતિ પ્રમાણે બદલાય છે. અને છેલ્લે, આનો મુખ્ય હેતુ તાત્કાલિક સુધારો લાવવાનો છે, આખી દુનિયા માટે કોઈ નવો નિયમ બનાવવાનો નથી. તો અત્યાર સુધીમાં આપણે 2 અલગ રસ્તાઓ જોયા. એક તરફ છે ટેકનોલોજી આધારિત મોટો વ્યાપક ઉકેલ અને બીજી તરફ છે શિક્ષક કેન્દ્રિત નાનો સ્થાનિક ઉકેલ. તો સવાલ એ છે કે ભવિષ્યનો સાચો રસ્તો આમાંથી કયો છે? પણ કદાચ સાચો સવાલ એ નથી કે કયો રસ્તો સારો છે. ભવિષ્ય કોઈ એકને પસંદ કરવાનું નથી. ભવિષ્ય તો આ બંનેને જોડવાનો છે. મતલબ કે આ ટેકનોલોજી વર્સિસ શિક્ષકની લડાઈ જ નથી. આ તો ટેકનોલોજી પ્લસ શિક્ષકની પાર્ટનરશિપ છે. તો ભવિષ્યનું ચિત્ર કેવું દેખાઈ શકે? જરા કલ્પના કરો. એક એવી સિસ્ટમની જ્યાં જી-શાલા અને દીક્ષા જેવા ડિજિટલ પ્લેટફોર્મ શિક્ષકોના હાથમાં શક્તિશાળી ટૂલ્સ આપે અને પછી આપણા શિક્ષકો એ જ ટૂલ્સનો ઉપયોગ કરીને એક્શન રિસર્ચ જેવી પદ્ધતિથી પોતાના ક્લાસની યુનિક સમસ્યાઓને જાતે જ ક્રિએટિવ રીતે ઉકેલે. તો ચાલો આપણે આપણા મૂળ સવાલ પર પાછા ફરીએ. શિક્ષણનું ભવિષ્ય કોણ બનાવશે? ટેકનોલોજી કે શિક્ષક? અને કદાચ સાચો જવાબ એ છે કે આ સવાલ જ ખોટો છે. કારણ કે ભવિષ્ય ત્યારે જ શ્રેષ્ઠ બનશે જ્યારે ટેકનોલોજી શિક્ષકના હાથમાં એક શક્તિશાળી સાધન બને અને શિક્ષક એ શિક્ષણમાં નવી ટેકનોલોજી અને ક્રિયાત્મક સંશોધનના આજના આ સૌથી ઝડપી સારાંશમાં તમારું સ્વાગત છે. 20મી સદીના સ્માર્ટ વર્ગખંડો કેવી રીતે કામ કરે છે અને શિક્ષકો પોતાની રોજિંદી સમસ્યાઓ વૈજ્ઞાનિક રીતે કેવી રીતે ઉકેલે છે. તો પહેલું, જુઓ, 21મી સદીમાં ટેકનોલોજી હવે કોઈ વિકલ્પ નથી પણ એકદમ અનિવાર્ય છે. શું તમે ક્યારે વિચાર્યું છે કે ચોપડીનો પેલો નાનકડો QR કોડ આખી વર્ચ્યુઅલ લેબ કેવી રીતે ખોલી દે છે? ગુજરાત સરકારની જી-શાળા એપ વિદ્યાર્થીઓ માટે 2D 3D કન્ટેન્ટ અને વર્ચ્યુઅલ લેબ આપે છે. જ્યારે રાષ્ટ્રીય સ્તરની દીક્ષા એપ ડિજિટલ વિડિયો અને આસ્ક દીક્ષા જેવો કમાલનો AI ચેટબોટ પૂરો પાડે છે. મતલબ કે આપણો વર્ગખંડ હવે માત્ર 4 દિવાલો નથી પણ એક આખું ડિજિટલ હબ છે. હવે બીજું,
સ્ટીફન કોરે દ્વારા અપાયેલું ક્રિયાત્મક સંશોધન એટલે કે એક્શન રિસર્ચ. તમે જ વિચારો, જો ટેકનોલોજી એ ભણાવવાનું સાધન છે તો આ સંશોધન શિક્ષક માટે પોતાની સમસ્યાઓ જાતે જ ઉકેલવાની એક જાતની ટ્રબલ શૂટિંગ ગાઈડ છે. આનો હેતુ માત્ર પુસ્તકીય જ્ઞાન વધારવાનો નથી, પણ વર્ગખંડની રિયલ સમસ્યાઓ ઉકેલવાનો છે. અને હા, આ સંશોધન જે તે વર્ગનો શિક્ષક જ કરે છે. અંતે તમને પ્રશ્ન થાય કે એક શિક્ષક આ જાદુઈ પ્રક્રિયા ખરેખર લાગુ કેવી રીતે કરે છે? ભાઈ, આ માટે 8 બહુ જ સરળ અને લવચીક પગલાં છે. શરૂઆતમાં શિક્ષક સમસ્યા ઓળખીને પાયાની માહિતી ભેગી કરે છે. પછી તે એક સાદી શરત મૂકે છે, જેને ઉત્કલ્પના એટલે કે હાઇપોથિસિસ કહેવાય. સિમ્પલ ભાષામાં કહું તો જો હું ભણાવવાની રીત બદલીશ તો આવું પરિણામ મળશે. અને બસ આ પ્રયોગના અંતે યોગ્ય તારણ કાઢવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો જી-શાળા અને દીક્ષા જેવી એપ્સ શિક્ષણને સ્માર્ટ બનાવી રહી છે, જ્યારે ક્રિયાત્મક સંશોધન શિક્ષકોને પોતાના વર્ગખંડના વાસ્તવિક પ્રશ્નો જાતે જ ઉકેલવાની જબરદસ્ત તાકાત આપે છે.